હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે જઈએ છીએ રામવન. તે તમે ટૂંકમાં ઝલક જોઈ લ્યો, પછી આગળ તમને દેખાડશું. તો હવે આપણે એન્ટર થઈ ગયા છીએ રામપથ પર. તમે જોઈ શકો છો, અહીંથી તમે આવો કોઈ પણ વાલે આવો, પાર્કિંગની સુવિધા ભરપૂર રાખેલ છે. અહીં તમે વારકન 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગ કરી શકો છો. અહીં તમને રામવનનો મેઇન ગેટ દેખાય છે. બાજુમાં ટિકિટ બારી છે. તો આપણે જઈશું ટિકિટ લેવા. ટિકિટના દર નાના બાળકો માટે 10 રૂપિયા છે અને મોટા બાળકો માટે 20 રૂપિયા. અને મિત્રો, હા, સોમવારે રામવન બંધ રહેશે, તેની ખાસ નોંધ લેવી. પછી તો અમે ટિકિટ લીધી, ટિકિટ બારીએથી જોઈ શકો છો. પછી તમે એન્ટર થયા, અમારું બેગ પણ ચેક કર્યું. અને હા મિત્રો, તમે જોઈ શકો છો એન્ટર થયાની સાથે આ એક નકશો આપેલો છે. તે નકશાનો તમે જરૂર ફોટો પાડી લેજો, જેથી તમને ક્યાં જવું જગ્યાએ એની ખબર પડે. જોઈ શકો છો મિત્રો તમે, રામ ભગવાનની મૂર્તિ અંદાજે 30 ફૂટથી પણ વધારે હશે. આ છે કાવટ પિલા, તમે જોઈ શકો છો. તુલસી પથ, તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે રામ સેતુ. તેની ઉપરથી તમે ચારે તરફનો વ્યૂ જોઈ શકો છો. આ છે બેકગ્રાઉન્ડ વ્યૂ. તો મિત્રો, તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જરૂર લખજો. પછી તો અમને અમારા ફોલોવર મળી ગયા, અમને હાઈ કરવા માંડ્યા. તો મિત્રો, તમે જોયું રામવન? તો તમને કેવું લાગ્યું? આ જગ્યા તમે જોઈ શકો છો. અહીં તમને અલગ અલગ રસ્તાઓ મળશે જવા માટેના. તો મિત્રો, તમે અહીં આવો તો ચાલવાનું વધુ રહેશે. તેથી તમે નાના બાળકો માટે બાબા ગાડી લેવાનું ભૂલતા નહીં. અને મોટાઓ માટે અહીં મિની બસની સુવિધા રાખેલ છે. આ છે વોચ ટાવર. વોચ ટાવરથી આગળ જશો એટલે આ તમને સેન્ટર પોઈન્ટ દેખાશે. તેના તમે અલગ અલગ વ્યૂ દેખાશે. પછી આવશે સબરીમાલા. સબરીમાલાથી આગળ જશો એટલે એક મોટું તળાવ આવશે, જે તમે જોઈ શકો છો. તળાવમાં તમને અલગ અલગ જાતના કમળ દેખાશે, જોઈ શકો છો વ્યૂ. તળાવની અંદર માછલીઓ પણ છે. તેનાથી આગળ જાશો એટલે એક ઝરૂખો આવશે, જે તમે જોઈ શકો છો. ઝરૂખાની એક ખાસિયત છે, તેની અંદર તમે બોલશો તો ચારે કોર અવાજ ગૂંજશે. પછી તમે થોડું શૂટિંગ
શૂટિંગ કરી અમે આગળ વધ્યા. હવે આવશે બગીચો. તમે જે જોઈ શકો છો ત્યાં લખેલું છે આપણું રંગીલું રાજકોટ. એની બાજુમાં સ્ટેચ્યુ પર આપેલા છે જે અલગ અલગ યોગા દર્શાવે છે. સૂર્ય નમસ્કારના બગીચે જે તમે નાના બાળકોને રમવા માટેના હિંચકા પસ્યા છે. આ છે લાસ્ટ આવી જે રામ વિજય થઈને આવ્યા તેનું છે. પછી અમે લાસ્ટ નીકળ્યા ગરુડ ગેટ આગળ. ગરુડ ગેટથી તમે બહાર નીકળશો એટલે રામ મંદિરનો બહારનો ગેટ આવી જશે. તો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જરૂર કમેન્ટ કરજો, શેર કરજો અને લાઈક કરજો. ચાલો અમે ચાલીએ હવે ઘરે. બાય બાય. જય હિન્દ, જય ભારત.